આપણે આવી ગયા છીએ ખોડિયાર માતાના મંદિરે ભાવનગર. નારી ચોકડીથી 10 કિલોમીટરની આજુબાજુ આવેલું છે ખોડિયાર માતાનું મંદિર. આપણે વિડીયોમાં બન્યા રહેજો. તમને ખોડિયાર માતાના દર્શન કરાવીશું. આજુબાજુનો વ્યૂ પણ તમને બતાવીશું કે રીતે મંદિર આવેલું છે. મંદિરની આજુબાજુ શું પણ છે. અમારી YouTube ગોલ્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ત્યાંથી અમારા વધુને વધુ વિડીયોની નોટિફિકેશન્સ તમને પેલી મળે. ઘણા બધા ઇતિહાસ છે અહીંયા આગળ આ જગ્યાના. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સામે બોર્ડમાં તમને દેખાતું હશે મંદિરનું નામ. સામે ગેટ દેખાય તમને એ પાર્કિંગ છે. આપણે પાર્કિંગમાં મૂકી દઈએ બાઇક. બાઇકનો કોઈ ચાર્જ નથી લાગતો. જોઈ શકો છો તમે ઘણા બધા બાઇકો મૂકેલા છે. આપણે હવે જઈશું મંદિર તરફ. મંદિરની બહાર આ રીતે તમને જોવા મળશે દુકાનો લાગેલી છે. પ્રસાદ પણ બહારથી મળી જવાનો છે, અંદરથી પણ મળી જવાનો છે તમને. આપણે મંદિરનો ગેટ આવી ગયો છે. હવે આપણે અંદર પ્રવેશ કરીશું. અમારી YouTube ગોલ્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ત્યાંથી અમારા વધુને વધુ વિડીયોની નોટિફિકેશન્સ તમને પેલી મળે. આપણે અંદર આવી ગયા છીએ. આ રીતે દુકાનો છે. મંદિર જતા પહેલા આવશે દુકાનો. ઘણી બધી દુકાનો લાગેલી છે. ઘર ગૃહસ્થી વસ્તુઓ મળી જવાની છે તમને અહીંથી. રમકડા પણ મળી જવાના છે અહીંથી. એ નવરાત્રિમાં ગરબો પણ લાગે છે દર સાલ 9 દિવસ. તમને ઘરમાં મૂકવા માટે ફોટા પણ મળી જવાના છે મળેલા.
આપણે મંદિરની નજીક આવી ગયા છીએ. આ રીતે બહાર કોઈક નજારો છે. આ રીતે મંદિર છે ખોડિયાર માતાનું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો જય ખોડિયારમાં. અત્યારે તો કોઈ બહુ ભીડ લાગતી નથી. આપણે જઈશું અંદર. આ રીતે માતાજીનું સ્થાપન કરેલું છે. વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે આપણે દૂરથી તમને દર્શન કરાવીશું. વિડીયોમાં જોડાયેલા રહેજો તમે. તમને બહારના પણ વ્યૂ બતાવીશું તમને. આ રીતે માતાને સ્થાપન કરેલું છે. મંદિરની બહાર આ રીતે એલસીડી લગાવી છે, તમે જોઈ શકો છો તમે સામે. શ્રીફળ તમારે વધારવા માટે આ સ્થાન છે. સામે દેખાય ત્યાં શ્રીફળ વધારવાનું છે. આ માતાનો તાતણીયો ધરો છે. આનો ઇતિહાસ બહુ લાંબો છે. દર્શન કરી લઈએ. આની અંદર મગર પણ રહે છે. અમારી YouTube ગોલ્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ત્યાંથી અમારા વધુને વધુ વિડીયોની નોટિફિકેશન્સ તમને પેલી મળે. અહીંયા આગળ ફોટા પાડવાની ઘણી બધી દુકાનો લાગેલી છે. તાત્કાલિક તમને અહીં ફોટો મળી જવાનો છે. અહીંથી આપણે મંદિર ચડીશું. બીજું એક મંદિર આવેલું છે પાછળ ખોડિયાર માતાની પાછળ, તાતણીયા ધરાની બાજુમાં. હવે આપણે ત્યાં એક મંદિર છે ખોડિયાર માતાનું, ત્યાં પણ આપણે દર્શન કરવા જઈશું. ઉપર આ રીતે એક મંદિર બનાવેલું છે. બહુ જૂનું મંદિર છે.
ઇતિહાસ તો બહુ ઘણા બધા છે. ઇતિહાસની વાત કરવા જઈશું તો આપણો વિડીયો બહુ લાંબો થઈ જશે. તો આપણે મંદિરની અંદર જઈશું. આ રીતે માતા વિરાજમાન છે. શૂટિંગની શક મનાય છે એટલે આપણે થોડા ભાગ લઈ લઈશું. આપણે જઈશું મંદિરની પાછળની સાઈડ એક દરવાજો છે, જે પાછળ ત્યાં તળાવ આવેલું છે. અહીં સીડી પર આપણે ચડીને પાછળ જઈશું તળાવમાં જોવા માટે. ઘણા બધા બેઠેલા છે માછલીઓનું ખાવાનું લઈને. આ રીતે મંદિર છે. બહુ ચાલવાનું છે. ઘણા બધા તમને સામે દેખાતા હશે. આવતા જતા ડુંગર પર ચડવાનું છે. રસ્તો તો સીધો જ છે. આ રીતે કંઈક મસ્ત બનાવ્યું છે ચકલાને પાણી પીવા માટે. સામે દેખાય છે તમને પારો તલાવ છે અહીં. આપણે ત્યાં સામેથી આયા મંદિરેથી. કેવી સરસ મજાની ચકલીઓ પાણી પીવે છે. આપણે ઉપર ચડી ગયા છીએ પારાની ઉપર તલાવ ઉપર. ત્યાં પણ બધી સામગ્રી મળે છે માછલીઓને ખવડાવવા માટે. આ રીતે કંઈક નજારો છે તલાવનો. આની અંદર ઘણા બધા મગર રહે છે. અત્યારે તો દેખાતા નથી. નીચે તમે જોઈ શકો છો ઘણા બધા માણસ ઉભા છે, માછલીઓને ખાવાનું નાખે છે. મંદિરની પાછળ આ તળાવ આવેલું છે. જોઈ શકો છો તમે. એ નાખે ખાવાનું. મસ્ત મજાનું લોકેશન છે. આપણે ત્યાં સામેથી આયા મંદિરે. એની આગળ દેખાય ખોડિયાર માતાનું મંદિર, જ્યાં આપણે પહેલા દર્શન કર્યા. આ બીજું મંદિર છે ડુંગર ઉપર. આપણે પાછા આવી ગયા છીએ મંદિરથી ઉતરીને. મંદિરની પાછલી સાઈડ નું વ્યૂ છે.
જે તાંતણીય ધરો કે છે, આ એનો કૂવો છે બાજુમાં. આપણે દુકાનમાં હવે ફરીશું, થોડુંક સામગ્રી જોઈ લેશું. માતાની ચૂંદડી, પ્રસાદ બધું તમને અહીંથી મળી જાય. સામે હોટલો છે, જમવું હોય તો. હવે આપણે ફરી મળીશું આગલા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. અમારી YouTube ગોલ્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ત્યાંથી અમારા વધુને વધુ વિડીયોની નોટિફિકેશન્સ તમને પેલી મળે.